તો આ સાથે મહત્વના સમાચાર કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ છે। આગામી 19 જૂને આ પેટા ચૂંટણી યોજાશે। કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે। પેટા ચૂંટણી આગામી 19 જૂને પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જાહેરાત કરવામાં આવી છે। કડી અને વિસાવદરમાં આ પેટા ચૂંટણીની 19 જૂને જાહેરાત કરવામાં આવી છે। તો ઉમેદવારી ફોર્મ આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, 19 જૂને પેટા ચૂંટણી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરાશે। શું વધુ માહિતી? જી બંસી, ચોક્કસ એવું કહી શકાય કે લાંબા સમયથી જે પેટા ચૂંટણીઓની રાહ જોવામાં આવતી હતી, વિધાનસભાની 2 બેઠકો જે ખાલી પડી હતી એની પેટા ચૂંટણી યોજાશે। સ્વાભાવિક છે કે લાંબા સમયથી વિસાવદર બેઠક કાયદાકીય દાવપેચ અંતર્ગત કોર્ટ કેસના કારણે ખાલી પડી હતી અને ત્યાર પછી પણ ઇલેક્શન એ થયા ન હતું, પણ હવે આખરે એ કાયદાકીય જે ગૂંચ હતી એ ઉકેલાઈ ગઈ છે। એટલે વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। સાથે સાથે કડી બેઠકની સ્થાનિક ધારાસભ્યના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક હતી એની પણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે। આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 19મી જૂનના રોજ આ પેટા ચૂંટણીમાં મતદાન યોજાશે અને તેનું પરિણામ પણ આવશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાક્ષીય જંગ આ બંને બેઠકો પર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે, કારણ કે વિસાવદરમાં આપ પાર્ટી દ્વારા અગાઉથી ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય અને તેનો સીધો લાભ ભાજપને મળશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આમ પણ જોવા જઈએ તો પેટા ચૂંટણીમાં જે સરકાર હોય છે તેને મહત્તમ ફાયદો મળતો હોય છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ગુજરાત વિધાનસભાની 2 બેઠક કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આગામી 19 જૂને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। કડી અને વિસાવદરની 2 બેઠકમાં પેટા ચૂંટણી યોજાશે। તો આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે। તો ગુજરાત વિધાનસભાની 2 બેઠક જે પેટા ચૂંટણી યોજાવાની હતી તો તેની જાહેરાત કરવામાં આવી છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે। તો આગામી 19 જૂને આ 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, વિસાવદર અને કડી બેઠક પર। તો વિસાવદરમાં પેટા ચૂંટણી તો આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 19 જૂને પેટા ચૂંટણી યોજાશે। વિધાનસભાની 2 બેઠક કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આગામી 19 જૂને આ પેટા ચૂંટણી યોજાશે। તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। વિધાનસભાની 2 બેઠકો જેમાં રાજકીય દાવપેચ અને અનેક કારણોસર જે પેટા ચૂંટણી જે આ બેઠક પર ચૂંટણી લડવાની બાકી હતી તેની જાહેરાત કરવામાં આવી છે। 19 જૂને આ પેટા ચૂંટણી યોજાશે। પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાની 2 બેઠક કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભાની 2 બેઠક આગામી 19 જૂને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। વિધાનસભાની આ 2 બેઠક કડી અને વિસાવદરમાં આ 2 બેઠકનું આયોજનમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે।